બેસ્ટ આપવી છે અને રોજે રોજ તૈયારી કરવી છે. જનરલી એક એવી કહેવત છે કે મેં વાંચ્યું તો હું ભૂલી ગયો, વાંચેલું ભૂલી જવાય, મેં સાંભળ્યું તો મને યાદ રહ્યું. સાંભળો તો શું થાય? યાદ રહે. ખાલી તમે આમ એક વસ્તુ વારંવાર સાંભળો તો તમને યાદ રહી જાય કે ના રહી જાય? અમુક વાર આપણે ઇંગ્લિશ સોંગ ગાતા હોય, આપણે ઇંગ્લિશ આવડે છે, આપણે ઇંગ્લિશ તો ફ્લુએન્ટ બોલી નથી શકતા તો સોંગ કેમ કહી છે? આપણે વચ્ચે પેલી બંગાળી મૂવી આવી ખ્યાલ હોય તો વિદ્યા બાલનની આમી જો તુમારે પ્રભુજી તુમારે એવું ગીત આવતું ને તો આપણે ગાતા. કેમ? તો એ તો બંગાળી ભાષામાં છે તો એ આપણને આવડે. કેમ? તો આપણે સતત એનું લિસનિંગ કરી છે. તમે જે સતત સાંભળો ને એ જ તમારું આઉટપુટ આવે. આ ભાષાનો નિયમ છે. તમે જેનું લિસનિંગ કરો એનું તમે શું કરો? સ્પીકિંગ કરો. તમે જે સાંભળો છો એ તમારા મગજમાં ઉતરે છે. તો તમારે મેં વાંચ્યું તો હું ભૂલી ગયો. ખાલી વાંચવા જ નહીં કરવાનું. શું કરવાનું? સાંભળવાનું. સાંભળવાનું શું થાય? તો અમે તમને વિડિયો આપીએ, વિડિયો સાંભળો. બરાબર? ભલે જોવાનો ટાઈમ ના રહે તો આપણે રસ્તામાં આવતા હોય તો એક કાનમાં ઇયરફોન પહેરી સાંભળતા સાંભળતા આવીએ, અથવા ઘરે બેઠા હોય વોકિંગમાં નીકળીએ તો સાંભળીએ. કામ કરતા હોય. અમારે ગઈ વખતે ઘણા બધા બહેનો વિમલભાઈ એવા પાસ થયા કે રસોઈ બનાવતા બનાવતા એમને વિડિયો જોયો. આમ રસોઈ બનાવતા હોય તો રસોઈમાં શું છે કે તમારે જે કામ કરવાનું છે હાથે પકડી